મિત્રો, આઈ હોપ કે તમને મારું એનાલિસિસ સારું લાગતું હોય છે, ગમતું હોય છે, મજા આવતી હોય છે અને ડેઇલી ટાઈમ ફ્રેમમાં, ડેઇલી ટ્રેડિંગમાં તમને યુઝફુલ થતું હોય છે. ઠીક છે, તો ચલીએ આપણે જોઈ લઈએ કે શું હતું કાલનો વ્યૂ આપણો અને આજે માર્કેટે કઈ રીતે પરફોર્મ કર્યું છે. તો આપણે હાફ બેડ બનાવ્યું હતું અને કન્ટિન્યુઅસલી આપણા બી પોઈન્ટ સુધી માર્કેટ અહીંયા ગયું છે. ઠીક છે, એક આ પોઈન્ટ બી હતો પણ ત્યાં ન આવ્યું. મોસ્ટ પ્રોબેબલી ચાન્સીસ છે કે કાલે ત્યાં આવે, પાછું રિજેક્શન આવે અને થોડું નીચે આવીને પછી અપ જાય. અધરવાઇઝ અહીંયાથી જ એ મૂવ થઈ જશે. તમારો શોર્ટ જે છે, ઠીક છે, અહીંયાથી બને છે 22,080થી 22,000 તમે રાઉન્ડ ફિગર પકડી શકો છો. ઠીક છે, ત્યાં નીચે જશે એટલે અગેન કેવું બનશે, ABCD પેટર્ન એક્ટિવ થશે. ઠીક છે, આ રીતે આ થયું, અહીંયા સુધી આવ્યું. બે જ ચાન્સીસ માર્કેટમાં છે. ઠીક છે, યા તો એક આ વસ્તુ બને છે, અધરવાઇઝ ડબલ્યુ પેટર્ન ફોર્મ થશે. ગયું, આ ગયું અને આવી રીતે થાય. તો બે જ પોસિબિલિટી કાલના માર્કેટમાં છે. ઠીક છે, ઇસ્યુ શું છે કે લેવલ્સ જે છે એ થોડો ગેપ મોટા છે આજે, તો પ્રોપર પ્લે કરજો. ઠીક છે, બીજું તો કંઈ બનતું નથી. બેંક નિફ્ટીમાં આપણે વાત કરી હતી, આપણો ટાર્ગેટ આ હતો, રેઝિસ્ટન્સ લીધું અને પાછું નીચે આવી ગયું. હવે અહીંયા એઝ અ ડબલ બોટમ આપણે કન્સિડર કરી શકીએ છીએ, અહીંયા અને અહીંયા. ઠીક છે, ચાન્સીસ અહીંયા બી ડબલ્યુ બનાવવાનો છે, બટ લેટ સી, જોઈએ. વાત કરીએ આપણે લેવલ્સની, તો કઈ રીતે લેવલ્સ કામ કરી આજે છે 14 તારીખ હતી, રાઈટ? આ રહ્યું 5 મિનિટની ટાઈમ ફ્રેમ ઓપન કરવાનો. 14 યસ. સો માર્કેટ ફ્લેટ ઓપન થયું એક્ઝેક્ટ આ પોઈન્ટે. ઠીક છે, નીચે જવાનું ટ્રાય કરી, હાઈ બ્રેક થયો, રેઝિસ્ટન્સ લીધું આપણા લેવલ્સ પાસે, સપોર્ટ લઈને અગેન ગયું, બ્રેકઆઉટ, અગેન સપોર્ટ લીધો, બ્રેકઆઉટ. હવે મેં તમને ખબર છે કહ્યું હતું કે ક્યારે બી એવું લાગે કે અહીંયા સુધી જવાનું હતું, રાઈટ, આપણું ટાર્ગેટ, બટ નહીં આવ્યો, તો એ ટાઈમે શું કરવાનું કે તમારે જ્યારે બી બહુ મોટો ટાર્ગેટ લાગે ને કે વધારે ગેપ લાગે, તમારે હાફ કાઢી લેવાનું. ઠીક છે, મેં બતાવ્યું હતું કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ, પાંચમા ઓપ્શનમાં છેલ્લે છે ડેટ એન્ડ પ્રાઇસ રેન્જ એ લેવાની. તેમાં જે બે લેવલ્સ છે એની વચ્ચે એ ડ્રો કરવાનું અને જે વચ્ચેનો પાર્ટ આવે છે ત્યાં તમારે એક હોરિઝોન્ટલ લાઈન, આડી લાઈન કે કંઈ પણ તમને જેથી આઈડિયા આવવો જોઈએ એ મૂકી દેવાનું. ઠીક છે, ગયું ડાઉન, કેમ કે સસ્ટેન ના થયું, પુલ બેક આવ્યું, ઉપર જવાનું ટ્રાય કરી બટ બ્રેક ના થયું. હવે કાલે ઉપર જઈ અને અહીંયાથી પાછું અગેન રેઝિસ્ટન્સ લઈ શકે છે. ઠીક છે, આ આવી શકે છે. ઓકે, આ લેવલ્સ આવી શકે છે કાલે. અધરવાઇઝ બધા જ લેવલ્સ સેમ છે, એ ફોલો કરજો. અહીંયા બી આ વધારે ગેપ છે, થોડું વધારે લેવલ છે. હું તમને એક સપોર્ટ બનાવી આપું જેથી કોઈ ઇસ્યુ ક્રિએટ ના થાય. લાઈન કરી દઈએ આપણે એને બ્લુ. ઓકે, હવે કાલ માટે શું કરીશું, તો કાલે સેમ જ લેવલ્સ છે. તમારે શું કરવાનું છે, આ જ લેવલ્સ ફોલો કરવાના છે. મેં અપ સાઈડના ખાલી બે લેવલ્સ એડ કર્યા છે, એ હું માર્ક કરી આપું છું. આટલું બધું જઈ શકે એવું લાગતું તો નથી. લેટ સી, જોઈ લઈશું કાલે. ઠીક છે, ડાઉન સાઈડ મેં તમને એક લેવલ એડ કરી આપ્યું છે. દેટ્સ ઇટ.
નિફ્ટીમાં આટલું જ છે. જે લોકોને બી સ્ક્રીનશોટ લેવો હોય એ લઈ શકે છે. અહીંયા તો નીકળી જ જજો અગર આવે છે તો. ઠીક છે. વાત કરીએ બેંક નિફ્ટીની. તો બેંક નિફ્ટીનું શું સીન છે? 14 તારીખ આ રહી. ઓકે, પિન પોઈન્ટ બેંક નિફ્ટી આપણા લેવલે ઓપન થયું, સપોર્ટ લીધો, સેકન્ડ ટાઈમ અહીંયાથી સપોર્ટ લીધો અને એક જ ઝોનમાં ઝિગઝેગ કર્યું. ઠીક છે. ઉપર ગયું, અગેન રેઝિસ્ટન્સ, ડાઉન, સપોર્ટ લીધો, ડોટ લેવલ્સ, અગેન ત્યાંથી રેઝિસ્ટન્સ, ડાઉન, અહીંયા હાફથી આવ્યું છે. ઠીક છે. પુલ બેક, અગેન ડાઉન, અગેન સપોર્ટ સાઈડ. તો એક રીતે બે સાઈડ મૂવ આપી એવું કહી શકાય. બેંક નિફ્ટીમાં કશું જ નહોતું માર્કેટમાં, બહુ જ ઇઝી હતું આજનું માર્કેટ. કેમ કે ડોટ ટુ ડોટ લેવલ્સ મિત્રો વર્ક કરે છે આપણા, અને એવું નથી કે આજે, દરરોજ વર્ક કરે છે પ્રોપરલી. ઠીક છે. સો આનો બી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. હજુ બી સેટઅપ નહીં કર્યું તો મિત્રો રિક્વેસ્ટ કરીશ તમને કે તમે એકવાર સેટઅપ કરી દો તમારા ટ્રેડિંગ વ્યૂ સાથે, જેથી કરીને તમને ટ્રેડિંગ વ્યૂમાં જ્યારે બી ટ્રેડિંગ કરો છો, ટ્રેડિંગ વ્યૂ યુઝ કરીને ચાર્ટ જોજો તો થોડો સપોર્ટ રહે. ઠીક છે. અને તમને કોઈ પણ બીજા કોઈ સ્ટોક્સનું એનાલિસિસ જોઈતું હોય તો તમે શેર કરી શકો છો, કમેન્ટ કરી શકો છો. ઠીક છે. તમારા મિત્રો સાથે શેર કરો, થોડો સપોર્ટ બતાવો, જેથી મને થોડું મોટિવેશન મળે અને હું દરરોજ તમારા માટે એનાલિસિસ વિડીયો લાવું. થેન્ક યુ, ધન્યવાદ. લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન તો દબાવી જ દેજો. ઠીક છે. ચલો કાલે મળીએ નવા વિડીયો સાથે.